તો આજે કદાચ તમે માતાજીના ભક્ત બન્યા છો ને તેવો અહંકાર ના કરતા કે અમે ભક્ત બન્યા છે. ના, દેવી શક્તિની કૃપા થઈ છે ને તારે તમે ભક્તિના માર્ગમાં આયા છો. નકર આખી દુનિયા ભક્તિ કરી છે. ભક્તિ મફતમાં મળતી, ભક્તિ વેચાતી મળતી, કૃપા વેચાતી મળતી, પૈસાથી બધું જ મળી જાય. હાથી ઘોડા જે લાવો એ આવી જાય, ગાડીઓ આવી જાય, જમીનો લઈ શકો, બધું જ કરી શકો પૈસાથી. અહીંથી દેશ દુનિયા ફરી શકો. પણ દેવી શક્તિની કૃપા પૈસાથી મળતી તો ક્યારે દેવી શક્તિની આગળ, ભગવાન માતાજીની આગળ ક્યારે તે તમારા પૈસાનું અભિમાન, તમારા પદનું અભિમાન, તમારા નામનું અભિમાન ક્યારે રાખી ના જતા. કદાચ માતા અને ભગવાન કોઈ વેરી હોય ને તો મનુષ્યનો અહંકાર, એનો અભિમાન માતાજીને ગમે, પણ એના આગળ તો ગરીબ થઈને જવું પડે, દૈન્ય થઈને જવું પડે, ભિખારી થઈને જવું પડે, આમ ધૂળમાં આરોટવું પડે કે માં ભલે કરોડો રૂપિયા ભલે રહ્યા માં મારી જોડે, મિલકત ઘર મકાન બધું જ છે માં, પણ માં હું ગરીબ છું. આ તારો ગરીબ